હેલો વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ કંપની વિશેની માહિતી મેળવી. બરાબર, અલગ અલગ પ્રકારો આપણે સમજ્યા. બરાબર, ચાલો આજથી શરૂ કરીએ કે ભાઈ કંપનીની સ્થાપના વિધિ. તો બાળકો પેન પેન્સિલ રબર સાથે લઈ લ્યો, નોટ પેન સાથે લઈ લ્યો અને ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરતી જવાની છે. ઓકે, ચાલો. કંપનીની સ્થાપના વિધિ. ભાઈ કંપની સ્થાપના કરાય કઈ રીતે અને એમાં શું શું વસ્તુ જોઈએ, કઈ કઈ વિધિમાંથી પસાર થવું પડે, આ તબક્કા જે છે એ આપણે ભણવાના છે. ઓકે બાળકો, ચાલો તો શરૂ હો જાય. કંપનીની સ્થાપના વિધિ બે રીતે છે. એક તો સ્થાપના પહેલાના તબક્કા એટલે કે પ્રવર્તન, અને એક સ્થાપના પછીના તબક્કા યાની કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરાબર, ચાલો એમાં જોઈએ. પહેલું તો કે ભાઈ અહીંયા આપ્યું છે, સરસ મજાના મુદ્દાઓ આપ્યા છે ને. જો અહીંયા આપ્યા, પ્રવર્તન યાની કે પ્રવર્તનમાં એક કંપનીના પ્રવર્તનનો વિચાર. બીજો મુદ્દો પ્રાથમિક અને વિગતવાર તપાસ ચકાસણી. ત્રીજો સાધનોનું એકત્રીકરણ અને ચોથો નાણાકીય વ્યવસ્થા. હવે તમને યાદ આવતું હશે, ધોરણ 11 એસપીમાં કંપનીની સ્થાપના વિધિમાં સ્થાપના પહેલાનો તબક્કો જે છે ને એ બેઠો આ તબક્કો છે કે પહેલાં મગજમાં વિચાર આવે, પછી એમાં પ્રાથમિક તપાસ થાય, પછી વિગતવાર તપાસ થાય. બરાબર, પછી સાધનોનું એકત્રીકરણ થાય અને નાણાકીય વ્યવસ્થા થાય. આવું આપણે ભણ્યા હતા ને? હા દીકરાઓ, યાદ આવે છે ને? વેરી ગુડ. તો દીકરાઓ જો પ્રવર્તન આપણે આ પહેલી વિધિ ભણીએ એટલે કે આ વિધિ કઈ છે? સ્થાપના પહેલાંની વિધિ છે. કઈ વિધિ છે આ? સ્થાપના પહેલાં. હજી સ્થાપના થઈ નથી, હવે ધંધો શરૂ કરવાની આપણે તૈયારી કરીએ છીએ, એની પહેલાં મગજમાં કયા કયા વિચાર આવે એ વિચારવાળી આ વિધિ છે. સમજાઈ ગયું? ચાલો તો શરૂ હો જાય. પહેલો મુદ્દો જોઈ આપ્યો સરસ મજાનો. બરાબર, પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ વિધિ પણ અભ્યાસ કરીશું, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બરાબર બાળકો, ચાલો રેડી? તૈયાર છો તમે? ઓકે, ચાલો દીકરાઓ તો હવે શરૂ કરી દઈએ. બરાબર, ચાલો પહેલો મુદ્દો છે તો કે ભાઈ પ્રવર્તન. પ્રવર્તન પહેલાં તો કહેવાય કોને ભાઈ? તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો જે વિચાર આવે ને એ માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. હજી આપણે ધંધો શરૂ નથી કર્યો, ધંધાનું સર્જન નથી કર્યું, પણ એની અગાઉ આપણને જે વિચાર આવે છે ને વિચાર, અને આ વિચાર માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કરો અંડરલાઈન. ચાલો, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. બરાબર, ચાલો એટલે માની લો કે ભાઈ તો એક ઉદાહરણ ફિક્સ રાખીએ આપણે તો કે ભાઈ 100 એમ્બ્રોઇડરીના મશીન આપણે મૂકવા છે. બરાબર, આપણે વિચાર આવ્યો કે ભાઈ મારે એ ધંધો શરૂ કરવાનો વિચાર છે. દીકરાઓ ધંધો આપણે શરૂ નથી કરવાનો હો ને, કાલે સવાર પછી એમ્બ્રોઇડરી મશીન ગોતવા નીકળીશું. સાંભળો હવે ત્યારે કે ભાઈ જો કે ભાઈ મારો વિચાર છે કે ભાઈ ઉદાહરણ સપોઝ કે મારો વિચાર છે કે ભાઈ 100 એમ્બ્રોઇડરીના મશીન મૂકવું. તો એને અગાઉ મને જે વિચાર આવે ને કે ભાઈ હાલો કઈ રીતે મૂકશું, ક્યાં જગ્યા ગોતશું, કયા સિટીમાં રાખીશું, કયો મોકાનો એરિયો હશે, ક્યાંથી મટીરિયલ લાવીશું, કર્મચારી ક્યાંથી લાવીશું, ભાડે રાખશું જગ્યા અથવા તો પોતાની લઈશું, કઈ રીતે લઈશું, આપણે લોન લેવી પડશે, નાણાં ઘટશે નહીં ઘટે, શું છે શું નહીં, બધુંય મેં જે કંઈ વિચાર કરું છું ને આ બધો શું કહેવાય? પ્રવર્તન કહેવાય. શું કહેવાય? ન આવે પ્રવર્તન. અને વિચારને અમલમાં મૂકીને એને પ્રવર્તક કહેવાય. કીધું ને? શું? કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને શું કહેવાય? પ્રવર્તક કહેવાય. કીધું ને દીકરાઓ? શું કે ભાઈ પ્રવર્તનના કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક તરીકે ઓળખી શકાય. એટલે જે કંપનીની સ્થાપનાનો જે વિચાર કરે એ પ્રવર્તન, પણ આ વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિ એટલે કે કંપનીની સ્થાપના કરનાર વ્યક્તિ એટલે શું? પ્રવર્તક. એટલે જો બંને અલગ અલગ છે. પ્રવર્તક એટલે કંપનીની સ્થાપનાનો જે વિચાર કરે એ પ્રવર્તક, સોરી, વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિ જે ઓરિજિનલ કંપનીની સ્થાપના કરી જ નાખે એને કહેવાય પ્રવર્તક, અને સ્થાપના કરવા અંગેના જે વિચાર કરે ને એને પ્રવર્તન કહેવાય.
ઓકે, ચાલો હવે આપણે પહેલા મુદ્દાથી શરૂઆત કરી દઈએ. ઓકે બાળકો, ચાલો પહેલો કંપનીના પ્રવર્તનનો વિચાર. પહેલાં તો વિચાર આવે, અને વિચાર ક્યાં આવે ક્યાં વિચાર? મગજમાં આવે, બીજે ક્યાં આવે? સમજાય કે નહીં? હલો, કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કીધું ને, મગજમાં શું ઉદ્ભવે? વિચાર ઉદ્ભવે. મગજમાં શું આવે? આઈડિયા આવે. સમજા કે નહીં? ચાલો, પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે કે ભાઈ કોઈ નવું સંશોધન કરવું અથવા નવી વસ્તુ બજારમાં મૂકવું, એટલા માટે કંપની મારે સ્થાપવી છે. આવા વિચારથી શરૂઆત કરાય છે. સમજા કે નહીં? ચાલો આગળ. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન, એટલે કે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તન એટલે વિચાર કરનાર, પ્રવર્તક એટલે વિચારને અમલમાં મૂકનાર, એટલે વ્યક્તિનું માનસ સંતાન કહેવાય. કયું? પ્રવર્તન. એટલે પહેલાં પ્રવર્તન આવે એટલે કે સર્જન થાય શેનું? વિચારનું. વિચાર આવે, પ્રવર્તન થાય, બરાબર. પછી એને સાકાર કરે એટલે શું થયું? કંપનીની સ્થાપના થઈ ગઈ. ઓકે બાળકો, ચાલો આગળ વધીએ. તો કે ભાઈ પ્રાથમિક અને વિગતવાર તપાસમાં શું આવશે? ચકાસણી કરવી છે. તો કે મને વિચાર આવ્યો કેનો? 100 એમ્બ્રોઇડરી મશીન મૂકવા છે મારે, બરાબર. શેનો વિચાર આવ્યો? 100 એમ્બ્રોઇડરી મશીન મૂકવા છે. તો આ 100 એમ્બ્રોઇડરી મશીનો મૂકવું, તો એની માટે મારે કંપનીની સ્થાપનાનો વિચાર તો આવ્યો, વિચાર તો કર્યો, પણ અમલીકરણની દિશામાં હવે એવું વ્યવહારુ ચકાસણી કરીશ. એટલે કે હવે અમલ મારે કરવા જ છે, ઓરિજિનલ મારે મશીન લાવવા જ છે ને મૂકવા જ છે. તો હવે એમાં મારે હું તપાસ કરાય, હું ખર્ચો, હું મૂડી છે, શું છે, બધું જાણવું તો પડે ને બેટા. તો ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી અને નફાકારકતાની તપાસ કરવી પડે. જોયું શું કીધું? કે ભાઈ ધંધા માટેનું સ્થાન કયું રાખશું? મોકાનો એરિયો કયું રાખશું? ભાડે રાખશું કે પોતાનું રાખશું? નફાકારકતા વધારે કયા સિટીમાં, કયા એરિયામાં મળશે, કઈ જગ્યાએ મળશે, ક્યાં ઓછામાં ઓછી પડતર આવશે, ઓછામાં ઓછો ખર્ચો કઈ રીતે થાય, અને એવી જગ્યા કઈ રીતે ગોતું, તો એવો મારે વિચાર કરવો પડે. તો બાળકો, આ ભણ્યું આપણે સ્થાન પસંદગી અને નફાકારકતાની તપાસ. કરો અંડરલાઈન. ચાલો, પ્રાથમિક અને વિગતવાર તપાસમાં કયું આપણે કરશું? તો કે પહેલાં વિચાર આવ્યો કે ભાઈ આપણે મશીન મૂકવા છે. વિચારને અમલમાં મૂકવા માટે હવે મારે ઊંડા ઉતરવું પડે, તપાસ કરવી પડે, ચકાસણી કરવી પડે. આ ચકાસણી કરવા માટે મારે સ્થાન ગોતવું પડે, જગ્યા ગોતવી પડે, ભાડા કેવા છે, મારાથી પોસાય એમ છે કે નથી, મારી પાસે મૂડી છે કે નહીં, કે હું બીજે મારું પોતાનું લઈ લઉં, કઈ રીતે, એ મારે ચકાસણી કરવી પડે દીકરાઓ. આમ નફાકારકતા વધારે કયા સિટીમાં મળશે એ મારે જાણવું પડે બાળકો. કે ભાઈ હવે માની લો હું છે ગાડી બાઇકનો શોરૂમ ગામડે જઈને ઊભો કરું, અથવા તો કોઈ કારનો શોરૂમ શરૂ કરું ગામડે, તો ત્યાં 10,000 વાળી સાયકલ લેવી હોય તો તે 5 વર્ષ તો વિચાર કરે છે, તો એ ગાડી નહીં ખરીદી શકે, કાર ના ખરીદી શકે. હું ગામડે જઈને કરું શાંતિથી ધંધો, ભાઈ ટ્રાફિક જ નહીં, કોઈ પ્રદૂષણ જ નહીં, મજા આવે, કોઈ લોકો જ નહીં, તો ત્યાં ધંધો થાય ન થાય દીકરાઓ? સમજા કે નહીં? હવે પાણીપુરીની લારી કરવી હોય, વડાપાવની મૈસૂરની લારી કરવી છે, મૈસૂર ઢોસા, કાફે, ઢાબો શરૂ કરવો છે, તો વાડીઓમાં જઈને ખૂણામાં જઈને ઢાબો શરૂ કરવું, જ્યાં લોકો જ ન આવે, કોઈ ટ્રાફિક જ નહીં, કોઈ અવાજ જ નહીં, એકદમ શાંતિ, લોકો જ નહીં, ત્યાં જઈને ધંધો કરું તો થાય? ન થાય. લોકો હોય ત્યાં ધંધો કરવો પડે ને, તો લોકો જોવે ને ખાવા આવે અને મારો ધંધો ચાલે. તો મારે ચકાસવું પડે કે ભાઈ નફો વધારે મને ક્યાંથી મળશે, કયા સિટી એરિયામાંથી મળશે, વાહન વ્યવહારની સગવડતા ક્યાંથી મળશે, કઈ રીતે મને સસ્તામાં સસ્તું મળશે, કર્મચારી મને સસ્તા ક્યાં મળશે, કે ભાઈ ઓછામાં ઓછા પગારમાં હું એને રાખી શકું, અને વધારે પ્રોડક્શન કામ કરાવી શકું, એવા પરફેક્ટનિસ્ટ કર્મચારી મને ક્યાંથી મળશે? આ બધું મારે વિગતવાર દીકરાઓ તપાસ કરવી પડે. હવે સમજ્યા કે નહીં? ચાલો આગળ. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. શું કીધું? પ્રાથમિક તપાસ તો કરી, પણ વિગતવાર તપાસ કરશું તો જ ખબર પડશે. પ્રાથમિક તપાસમાં આપણે જગ્યા ગોતી, નફો જોયો કેવો છે, પણ હવે એ જોઈએ ભાઈ મૂડી ક્યાંથી લાવશું,
બેંક પાસેથી લાવશું, મિત્રો સગાવાલા પાસેથી લાવશું આપણે, પણ બેંકો કંપની છે, આ કાંઈ પાણીપુરી લારી નથી કે ભાઈ 5,000માં શરૂ થઈ જાય. આ કંઈ કરિયાના કે બેકરી સ્ટોર તો છે ને કે ભાઈ 10 થી 15 લાખમાં શરૂ થઈ જાય. આ કંપની છે, એમાં કરોડો રૂપિયા જોઈએ, અને કરોડો રૂપિયા મને સગાવાલા ના આપે, મને બેંકો ડાયરેક્ટલી ના આપે, મારી પ્રતિષ્ઠા એટલી બધી ના હોય, એટલે મારે શું કરવું પડે, શેર વતી બહાર પાડવા પડે અથવા તો કંપની શરૂ કરવી પડે. બરાબર. કાચો માલ રો મટીરિયલ ક્યાંથી મળશે? હવે માની લ્યો મારે લૂમ્સના મશીન મૂકવા છે, કાપડ ઉત્પાદન એમ્બ્રોઇડરી મશીન આપણે ચાલુ છે ને, એટલે મૂકવાના છે ને દીકરાઓ, એટલે મૂકવાના ઓરિજિનલથી ઉદાહરણ આપું તમને. તેમ પાસે એમ કહ્યું સાહેબ ક્યારે મૂકવાના, કેટલી વાર છે, તો આપણે આમાં રહેવાનું છે, મશીન નથી મૂકવાના, સમજાય કે નહીં? તો કાચો માલ રો મટીરિયલ ક્યાંથી લાવશું, તો હું તમને ઉદાહરણ આપું, બહુ સરસ સમજજો કે ભાઈ એમ્બ્રોઇડરી મશીન હું મૂકું, 100 એમ્બ્રોઇડરી મશીન, હવે એમ વિચારું કે ભાવનગર જઈને મશીન મૂકું, ત્યાં શાંતિ એરિયો મજા આવે, જગ્યા ખરી, બરાબર, પણ ના શાંતિની હાવ શાંતિ જ રહે, સમજાય ને, ત્યાં કોઈ ખરીદવા જ ન આવે, માલ જ ન રવાના થાય, ખર્ચા વધી જાય, કર્મચારી જ ન મળે. તો જ્યાં મોકાનો એરિયો છે કે ભાઈ ભારતમાં, દુનિયામાં, એશિયામાં ફર્સ્ટ નંબરનું સિટી આપણું, જે ટેક્સટાઇલ બિઝનેસ અને ડાયમંડ બિઝનેસમાં ફર્સ્ટ નંબરનું ગણાય, સુરત હબ કહેવાય, ટેક્સટાઇલમાં અને ડાયમંડમાં હબ કહેવાય, હબ બિઝનેસમાં હબ કહેવાય, બરાબર. તો આવા સિટીમાં તમારે ધંધો કરી શકાય, તો અહીંયાથી નિકાસ સારામાં સારી થાય, આઉટ ઓફ કન્ટ્રીમાં માલ જઈ શકે, બધી જ વ્યવસ્થા અહીંયાથી મળી રહે, પરિવહન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંકોની સુવિધા, બરાબર, કર્મચારીઓ મળી રહી છે, અને બધી રીતે રો મટીરિયલ સસ્તું પણ મળી રહે, એટલે ટૂંકમાં કાચો માલ જે કહે છે બધું જ મને મળી રહે, ધાગા દોરા જે કહે છે બધું. માંગ, ડિમાન્ડ ક્યાં મેક્સિમમ થશે? હવે મારે માની લો કે ભાઈ હું કોઈ ડિમાન્ડ, એમ્બ્રોઇડરી મશીન છે, બરાબર, મેં ચાલુ તો કર્યા બાળકો, પણ એમ્બ્રોઇડરી મશીન ચાલુ કર્યા બાદ એની જે કાપડ છે એની માંગ કોણ કરશે? એટલે ગ્રાહકો કરશે, અલગ બીજા અધર વેપારીઓ કરશે, તો વધારે મને ક્યાં મળશે? એ મારે જાણવું જોઈએ, ક્યાં ડિમાન્ડ છે. હવે માલ સ્ટોક કરી નાખ્યો ને કોઈ માગવા જ ન આવે, કોઈ ખરીદવા જ ન આવે, ડિમાન્ડ ન થાય, તો મારા પૈસાનું શું કરવું? રોકાણ તો કરેલું છે પણ વેચાતો નથી, તો વેચવાનું માર્કેટ બજાર પણ જોવું પડશે ને. સાધન સામગ્રી, તો કે સ્પેર પાર્ટ સાધન સામગ્રી ક્યાંથી આપણે લાવશું? તો કે મળી કે વ્યવસ્થા છે કે નહીં, એવા સિટીમાં ધંધો આદરાય, એટલે કે કરાય, ગણેશાય નમ પછી કરાય. વાહન વ્યવહારની સુવિધા, ભાઈ વાહન વ્યવહારની સુવિધા છે ને, હવે ગામડા લેવલમાં જુઓ તો વાહન વ્યવહારની સુવિધા બહુ ઓછી જોવા મળે, તો ત્યાં જઈને ધંધો કરું તો ન ચાલે. ઝડપી ફાસ્ટ ડિલિવરી કરી આપે, માલ સામાનની કુરિયરની એવી જગ્યાએ, એવા વિસ્તારોમાં મારે વાહન વ્યવહારની સુવિધા આપે, એવી જગ્યાએ મારે ધંધો શરૂ કરવો પડે, બરાબર. ચાલો આગળ વધીએ. તો બાળકો રેડી, સાધનોનું એકત્રીકરણ. હવે સાધનો લાવવાના છે, તો કે પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે શું કરવું પડે? જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે. શું કીધું? પ્રવર્તનને અમલમાં મૂકવું, એટલે કે વિચારને અમલમાં મૂકવો છે પ્રવર્તક, તો પ્રવર્તક શું કરશે? તો કે જમીન ગોતશે, સસ્તી, ઓછા ભાવે, કિંમતી ના એટલી બધી ખાસ ભાડે મળી રહે, સસ્તા ભાવે એવી જમીન, કાચો માલ મળી રહે એવી કાચો માલ મળી રહે એવી જગ્યા ગોતવી પડશે, યંત્રો ગોતવા પડશે, આઉટ ઓફ કન્ટ્રીથી લાવવા કે ભારતીય ઇન્ડિયન મેડ ઇન ઇન્ડિયા કે મેડ ઇન ચાઇના, મેડ ઇન જાપાન, કયા યુઝ કરવા એનું ખાસ ધ્યાન રાખવું પડશે યંત્રોમાં. આગળ વધીએ. નાણાકીય વ્યવસ્થા, તો કે નાણાં ક્યાંથી હવે મેળવવા? મોટી સમસ્યા, ભાઈ નાણાં વગરનો ના થયો, નાણે ના થા લાલ, તો નાણાં મેળવવા ક્યાંથી? મુખ્ય મુદ્દો એ છે, બેંકો આપશે, શેર બહાર પાડવા પડશે, શું કરવું પડશે? એ જાણવું તો પડશે ને દીકરાઓ. ચાલો, સાધનો મિલકતો એકત્રિત કરવા માટે ફર્નિચરના ખર્ચા, સાધનોના ખર્ચા, મિલકતોના ખર્ચા, રો મટીરિયલના ખર્ચા, આ બધું પોસાય એ માટે મૂડી ક્યાંથી લાવવી અને કેવી રીતે મેળવવી, તે શું કરવું પડે? વિચારવું પડે. કીધું ને, મૂડી ક્યાંથી લાવવી, કેવી રીતે મેળવવી, બધું વિચારવું પડે. અને નવી સ્થપાતી
કંપની શેર દ્વારા મૂડી મેળવી શકે છે. ભાઈ કંપનીમાં તો કરોડો રૂપિયા જોઈએ, કેમ કે વિશાળ સ્વરૂપ છે. તો વિશાળ સ્વરૂપમાં વિશાળ મૂડી જોઈએ, તો મૂડી તો આપણે ઘરેથી એટલી કાઢવાની છે નહીં. મૂડી મેળવવા માટે આપણે શેર તો બહાર પાડવા પડશે ને બેટા. તો એની માટે આપણે મૂડી ક્યાંથી લાવીશું, કેવી રીતે મેળવીશું, એવું વિચારવું પડે છે. અને નવી સ્થાપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવી શકે, અને શેર બહાર પાડીને મૂડી મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 4 મુદ્દા ભણ્યા. પ્રવર્તન એટલે માત્ર વિચાર કરનાર, અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય. કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર તપાસ કરી ચકાસણી, સાધનોનું એકત્રીકરણ કર્યું, નાણાકીય વ્યવસ્થા કરી, અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંપનીની સ્થાપના કરી જ દઈશું. ઓકે, ચાલો બાળકો, તો આ સવાલ લખવાનો રહેશે કે ભાઈ કંપનીની સ્થાપના વિધિના પ્રવર્તન અંગેના તબક્કા સમજાવો. 4 માર્ક્સનો સવાલ છે, ફરજિયાત લખવાનો અને પાકો પણ કરવાનો, જેથી એક્ઝામમાં સરળતા રહે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે વિઝિટ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.